હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે ગુપ્ત ઉષ્મા અથવા તો એને તમે કહી શકો છો રૂપાંતરણની ઉષ્મા. રૂપાંતરણની ઉષ્મા અને એને ઇંગ્લિશમાં કહેવાય લેટન્ટ હીટ. ઇંગ્લિશ નામ એટલે ધ્યાનમાં રાખશું, કારણ કે આનો જે આપણે સિમ્બોલ લખશું એ આપણે ઇંગ્લિશ નામ ઉપરથી જ લખવાના છીએ. લેટન્ટ હીટ શું કહેવાય? લેટન્ટ હીટ. બરાબર. તો ચલો એ પહેલા આપણે દર વખતની જેમ લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરી તો એની જરૂર છે એ તમને અહીંયા પડવાની જ છે. બરાબર. કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ફેઝ ડાયાગ્રામ એટલે કે ગુજરાતીમાં કહેવાય અવસ્થા ડાયાગ્રામની થિયરી ભણ્યા હતા, યાદ છે? જેની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ કઈ અવસ્થામાં હશે તેનો આધાર દબાણ અને તાપમાન જેવા પરિબળો ઉપર રહેલો છે. જેના માટે આપણે લોકોએ તમને યાદ જ હશે કે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ બનાવ્યો હતો, જેને કહેવાય ફેઝ ડાયાગ્રામ, અવસ્થા ડાયાગ્રામ અથવા તો પીટી ડાયાગ્રામ. આને તમે પીટી ડાયાગ્રામ પણ કહી શકો છો, જેમાં દબાણની સામે તાપમાનનો આલેખ આવે, યાદ છે? ચલો એમાં આપણે આ રીતે તમે યાદ હોય તો આલેખ કર્યો તો ઘન, પ્રવાહી અને વાયુ. યાદ છે? આમાં ટોટલ પ્રવાહી કે કોઈ પણ પદાર્થ છે એ 7 અવસ્થા ધરાવી શકે. બરાબર. અહીંયા ધારો કે માત્ર ઘન હોય, આ અવસ્થામાં માત્ર એ પ્રવાહી હોય, આ અવસ્થામાં માત્ર વાયુ હોય. પછી ધારો કે પદાર્થ ઘન અને પ્રવાહી બે અવસ્થા વચ્ચે સહ અસ્તિત્વ ધરાવે તો એને આપણે કહેતા હતા ફ્યુઝન કર્વ અથવા ફ્યુઝન વક્ર. બરાબર. જો પદાર્થ પ્રવાહી અને વાયુ વચ્ચે સહ અસ્તિત્વ ધરાવે તો એને આપણે કહેતા હતા વેપરાઇઝેશન કર્વ. વેપરાઇઝેશન કોને કહેવાય? બાષ્પીકરણ. બરાબર છે ને? જો પદાર્થ ડાયરેક્ટ ઘનમાંથી વાયુ અવસ્થામાં જાય એટલે કે ઘન અને વાયુ અવસ્થા વચ્ચે સહ અસ્તિત્વ ધરાવે તો એને કહેવાય સબ્લિમેશન. યાદ છે? સબ્લિમેશન કર્વ એટલે કે પદાર્થ ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં જાય પ્રવાહીમાં ગયા વગર તો એને કહેવાય સબ્લિમેશન. અને એવા પદાર્થને કહેવાય સબલાઇમ. સબલાઇમનું આપણે ઉદાહરણ આપ્યા હતા ફ્રોઝન કાર્બન ડાયોક્સાઇડ, જેને ગુજરાતીમાં કહેવાય કે ઘન કાર્બન ડાયોક્સાઇડ. અને બીજું ઉદાહરણ આપણે આપ્યું હતું આયોડાઇન, કે તમે એને હવામાં ખુલ્લું મૂકો તો ડાયરેક્ટ એ ઘનમાંથી શેમાં ફેરવાતું જાય? વાયુમાં ફેરવાતું જાય. અને આ ત્રણેય કર્વ જ્યાં ભેગા થાય એ બિંદુને કહેવાય ટ્રિપલ પોઈન્ટ. ટ્રિપલ પોઈન્ટ મતલબ કે કોઈ પદાર્થ એકી સાથે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં સહ અસ્તિત્વ ધરાવે તો એ બિંદુને શું કહેવાય? એનું ટ્રિપલ પોઈન્ટ કહેવાય. તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેટલું હતું? યાદ રાખો, 273.16 કેલ્વિન એટલે કે 0.01 સેલ્સિયસ થાય. બરાબર. પછી મેં તમને આનું ઉદાહરણ આપ્યું હતું એક જ સ્વરૂપમાં, કયું? બરફ માટે. આ યાદ રાખવા માટે કે બરફ ધારો કે માઇનસમાં હોય તો એ માત્ર ઘન અવસ્થામાં છે. પછી તમે એને ગરમ કરો તેમાંથી વરાળ પણ નીકળે, ધુમાડા નીકળે તો ઘન અને વાયુ. પછી એ ઓગળી જાય તો માત્ર શું થઈ જાય? પ્રવાહી. પછી તમે એને ગરમ કરો તો એમાંથી વરાળ નીકળે એટલે પ્રવાહી અને વાયુ. અને પછી એ પૂરેપૂરું વરાળમાં ફેરવાઈ જાય તો શું થાય? ખાલી વાયુ. રેડી છે? તો આ હતું એનું ઉદાહરણ. ચલો આટલી આપણે વાત થઈ હતી. હવે આપણે આજે ભણવાના છીએ નામ એવું કામ ગુપ્ત ઉષ્મા. બરાબર. તો નામ એનું ગુપ્ત ઉષ્મા કેમ પડ્યું એની પર આપણે વાત કરવાના જ છીએ. રેડી? તો ચલો હમણાં જે આપણે રિવિઝન કર્યું ત્યાંથી જ આપણે શું કરીએ? આપણા પોઈન્ટની શરૂઆત કરી કે આપણે જાણીએ છીએ કે પદાર્થને ઉષ્મા આપતા કાં તો તેના તાપમાનમાં વધારો થશે અથવા તો તેની અવસ્થા બદલશે. બરાબર ને ભાઈ? આપણી પાસે બે જ ઓપ્શન છે, વિચાર લેજો શાંતિથી કે ભાઈ તમે પદાર્થને ઉષ્મા આપો
આ બે વસ્તુ આપણે ભણી ગયા છીએ. તો કાં એના તાપમાનમાં શું થાય? વધારો થાય, ને કાં તો એની અવસ્થા બદલે. આપણે કેટલી બધી વાર રિપીટ કરેલું છે કે બે વસ્તુ એક સાથે ન થાય. હવે આજે આપણે શું શીખવાના છીએ એની હું તમને પ્રસ્તાવના કહું છું કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. હવે જો પદાર્થના તાપમાનમાં વધારો થાય તો એનું સૂત્ર તો આપણે ભણી ગયા. ચલો કે Q બરાબર mc ડેલ્ટા ટી. તમને કોઈ પૂછે કે ભાઈ મારે પદાર્થના તાપમાનમાં આટલો વધારો કરવો છે તો મારે કેટલી ઉષ્મા આપવી પડે? તો આયુર્વેદનું સૂત્ર. તો તમને એમ કોઈ પૂછે કે મારે પદાર્થની અવસ્થા બદલવી છે તો એને મારે કેટલી ઉષ્મા આપવી પડે? તો હવે આજે આપણે એ ભણશું કે પદાર્થની અવસ્થા બદલવામાં આવે તો એ અવસ્થા બદલવામાં આપણે કેટલી ઉષ્મા આપવી પડે છે. તો આજનું તમને પ્લાનિંગ સમજાઈ ગયું ભાઈ, કે જેમ આપણે તાપમાન બદલવાની ઉષ્મા છે એનું સૂત્ર આપણે બનાવ્યું હતું, એવી રીતના હવે ગુપ્ત ઉષ્માનું સૂત્ર આપણે કઈ રીતે બનાવશું. બીજું કે ગુપ્ત નામ શું કામ પડ્યું? તો તમે જ વિચારી શકો છો ભાઈ કે પદાર્થની જ્યારે અવસ્થા બદલે છે, એટલે કે ધારો કે બરફ હોય તો જ્યાં સુધી પાણી ન બને ત્યાં સુધી આપણે શું વાત થઈ કે એનું તાપમાન છે, જ્યાં સુધી બરફમાંથી પાણી ન બને ત્યાં સુધીનું તાપમાન શું રહેશે? અચળ રહેશે. તો આપણે જે ઉષ્મા આપી ગઈ ક્યાં? તો એનો મતલબ એ ઉષ્મા જે એની અવસ્થા બદલવામાં સંતાઈ ગઈ. આવું એક યાદ રાખી શકાય. એની ઉષ્મા જે ક્યાં ગઈ ભાઈ? એ ઘનમાંથી એને પ્રવાહીમાં ફેરવવામાં સંતાઈ ગઈ. એટલા માટે આપણે એને કહી શકીએ ગુપ્ત ઉષ્મા. આ એક ખાલી સમજવા માટેની વસ્તુ છે, એની યાદ રાખવાની. ચલો હવે આપણે આખી વાર્તા, આખી સ્ટોરી બનાવી અને આગળના મુદ્દાઓ છે ને સમજવાના છે. હું તો તમને સાથે સાથે એને દોરી પણ આપીશ, બરાબર છે? તો તમને સમજવામાં ઈઝી પડશે. પછી તમે લોકો બુકમાં ટીક કરી લેજો, બરાબર? તો ચલો આપણે સ્ટાર્ટિંગ કરી, જોતા જાજો ભાઈ. પહેલો મુદ્દો, ચલો કે એક પાત્ર છે એમાં બરફ છે. સાંભળજો, એમાં બરફ ના કટકા છે, ધારો કે -10 ડિગ્રી ઉપર રહેલા છે. બુકમાં આપેલું જ છે પણ બધું હું તમને એ જ વસ્તુને ડ્રોઈંગ કરી આપું છું, બરાબર? અને લખશું પણ ખરા. ચલો તો -10 ડિગ્રી ઉપર બરફ રહેલો છે. તો અત્યારે કઈ અવસ્થામાં છે? માત્ર ઘન અવસ્થામાં છે, બરાબર? એવું વિચારીને ચાલે. ચલો હવે તમે એને શું કરો ભાઈ? ઉષ્મા આપો તો શું થાય? બોલો જઈ. હવે તમે એને ઉષ્મા આપો તો શું થાય? બોલતા જાઓ ભાઈ. આપણે એ પોઈન્ટ લખવાના છે કે -10 ડિગ્રી તાપમાને રહેલા. આપણે ક્યાંથી આગળ વધી ગઈ ખ્યાલ આવે? આજે મેં તમને 2 લાઈન લખી હતી. કઈ? કે કાં તો એનું તાપમાન બદલે ને કાં તો અવસ્થા બદલે. એ વસ્તુ આપણે 3-4 વાર રિપીટ કરશું ઉદાહરણ સહિત. કે -10 ડિગ્રી તાપમાને રહેલા બરફને ઉષ્મા આપતા. ચલો તમારે જ ડિસિઝન લેવાનું છે ભાઈ. શું થશે? આપતા તેનું તાપમાન વધશે. વિચાર લ્યો, -10 ડિગ્રી પર બરફ હોય, તમે એને ગરમ કરો તેનું તાપમાન શું થાય? વધે. ક્યાં સુધી વધે બોલો? -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1 અને 0 સુધી. રેડી? જેવો એ 0 ઉપર આવે, બરાબર છે, પછી શું થાય ભાઈ? એની અવસ્થા બદલવાનું શરૂ થાય. ખ્યાલ આવે છે ભાઈ? ચલો તો નેક્સ્ટ ફિગર શું દોરશું? ખ્યાલ આવી ગયો? જોવો જોઈએ નેક્સ્ટ. હવે આપણે બતાવશું કે ભાઈ એમાં પાણી પણ છે, સમજાય છે, અને બરફ પણ છે. જોવો જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ શું લખશું? તમે સમજી ગયા છો કે હજી તેને ઉષ્મા આપતા શું થાય? બોલો જોઈએ. હજી તેને ઉષ્મા આપતા શું થાય? આમાં બરફ ક્યાં સુધી હશે? બોલો ક્યાં તાપમાને હશે? 0 ડિગ્રી ઉપર. ધ્યાન રાખજો. રેડી છે? હવે બરફ 0 ડિગ્રી તાપમાને પહોંચશે, ત્યારબાદ વધુ ઉષ્મા આપતા શું થશે? બોલો ભાઈ. તેનું તાપમાન કેટલું રહે ભાઈ? 0 ડિગ્રી જ રહેશે, બરાબર ને? બરફનો બરફ જ રહેશે, પણ તેની શું થશે? બોલો જી ભાઈ. તેની અવસ્થા
બદલશે. ચલો આ કયું ઉદાહરણ થયું બોલો? હમણાં મેં તમને રિવિઝન કરાવ્યું ને, આ ઉદાહરણ થયું ફ્યુઝન અવસ્થા, કે આમાં ઘન અને પ્રવાહીમાં હશે. આમાં માત્ર ઘનમાં જ હતો, લાયની માત્ર ઘન અવસ્થા કહેવાય. આ ઘન અને પ્રવાહી એટલે કે કઈ કહેવાય? ફ્યુઝન અવસ્થા કહેવાય. સમજાય? પણ તેની શું બદલશે ભાઈ? અવસ્થા. વાંચો, તાપમાન 0 નું 0 જ રહેશે, એની અવસ્થા બદલશે. ખ્યાલ આવે છે ભાઈ? તો ચલો આ બીજો મુદ્દો આવી ગયો કે પેલા મુદ્દામાં શું થયું? તાપમાન વધ્યું. જો બીજા મુદ્દામાં શું થયું? એની અવસ્થા બદલી. રેડી છે? ચલો હવે આપણે વાતને આગળ વધારી. ત્રીજું આખી વાર્તા જ છે ભાઈ. પેલા કેવો હતો? માઇનસમાં, પછી 0 થયો, 0 માંથી શું થયો? એ પ્રવાહી થયો. હવે શું થશે ભાઈ? જેવો એ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થશે, પછી શું થશે? તમે વિચારો જોઈએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? જ્યારે બરફ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર પામશે, ત્યારબાદ ઉષ્મા આપતા શું થશે બોલો ભાઈ? તેના હવે શું થાય? અવસ્થાનો બદલે ને, એના તાપમાનમાં શું થાય? વધારો થાય. ક્યાંથી ક્યાં? 0 થી લઈ અને 100 ડિગ્રી સુધી. બરાબર ને? તેના તાપમાનમાં જો જઈ વધારો થશે. બરાબર ને ભાઈ? તો ફરી એક વાર ટીક કરી દઉં છું કે હવે બરફ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર પામે, પછી તમે ઉષ્મા આપ્યા કરો તો એનું શું થાય? તાપમાન છે એમાં વધારો થાય. અને ક્યાં સુધી વધારો થાય ભાઈ? તો કે લખી જ દઉં છું, 100 ડિગ્રી સેલ્સિયસ સુધી આ ઘટના તમને જોવા મળે. જેવું બધું પાણી 100 ડિગ્રીમાં ફેરવાઈ જાય પછી શું થાય? એમાંથી વરાળમાં રૂપાંતર થાય. ચલો આ કઈ અવસ્થા હતી? માત્ર ઘન. આ ઘન અને પ્રવાહી જેને કહેવાય ફ્યુઝન, આ સુધી માત્ર પ્રવાહી. ચલો નેક્સ્ટ અવસ્થા કઈ આવશે? આ તમારું જૂનું રિવિઝન થઈ ગયું, નવી વસ્તુ પર તમને શીખવા મળશે. પછી હું તમને આલેખ દોરાવીશ, આલેખ વર્ડ ટુ વર્ડ આમાંથી બની જશે, પ્રેક્ટિકલ સહિત. બરાબર? ચલો ભાઈ હવે તમે એને વધારે ગરમ કરશો, સાંભળો, તો એમાંથી શું થશે બોલો જોઈએ? વરાળ પર રૂપાંતર પામશે, એટલે કે અવસ્થા બદલશે ને, જે તમને આમાં દેખાય જ છે. જો હવે શું લખશું ભાઈ? બધું જ પાણી બધું જ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચ્યા પછી ઉષ્મા વધારતા હવે શું થશે બોલો ભાઈ? તેની અવસ્થા બદલાશે અને તેનું શેમાં રૂપાંતર થશે? તેનું વરાળમાં રૂપાંતર થશે. જે તમે દોરેલું પણ દેખાય છે. બરાબર? 100 ડિગ્રી તાપમાને પહોંચ્યા પછી શું થાય ભાઈ? હવેનું તાપમાન ન વધે, હવે તમે ઉષ્મા વધારો, તેનું વરાળમાં રૂપાંતર થાય, એટલે કે એની અવસ્થા બદલે. જોવું જોઈએ તો જે તમને દેખાય છે. ચલો તો આ કઈ અવસ્થા થઈ? પ્રવાહી અને વાયુ, જેને કહેવાય વેપરાઇઝેશન. યાદ છે? વેપરાઇઝેશન કર્વ. અને હવે આવશે નેક્સ્ટ પોઈન્ટ. ચલો હજી તમે એને ગરમ કરી રાખો તો બધું પાણી, ધ્યાન આપજો, મજા આવશે. હવે બધું પાણી શેમાં ફેરવાઈ જશે? વરાળમાં. બધું પાણી વરાળમાં ફેરવાઈ જશે. જોવું જોઈએ. હવે શું થશે બોલો જોઈએ? અવસ્થા બદલાની ને ભાઈ. હવે શું લખશો ભાઈ? જ્યાં સુધી બધું જ પાણી વરાળમાં ન ફેરવાઈ જાય, એટલે કે એની અવસ્થા ન બદલે, ત્યાં સુધી વાત છે. બધું જ પાણી વરાળમાં
ન ફેરવાઈ જાય ત્યાં સુધી શું થશે બોલો જી ભાઈ? તેનું તાપમાન કેવું રહેશે ભાઈ? અચળ જ રહેશે. એટલે કે 100 ડિગ્રી હશે તો 100 ડિગ્રી જ રહેશે ભાઈ. રેડી? તેનું તાપમાન અચળ જ રહેશે. માત્ર તેની અવસ્થા બદલશે. તો આ બે મુદ્દા શેના હતા ભાઈ? એની અવસ્થા બદલવાના. રેડી? અને છેલ્લો પોઈન્ટ, તો ધ્યાન આપજો ભાઈ, છેલ્લો પોઈન્ટ તમે હજી ગરમ કર્યા કરો. ચલો આ વરાળને તમે હજી ગરમ કરો તોની વાત છે. તો શું થશે ભાઈ? જો જોઈ તો હવે એનું તાપમાન છે 100 ડિગ્રી કરતા શું થશે? વધવાનું શરૂ થશે. બરાબર? તો છેલ્લો પોઈન્ટ શું લખશું ભાઈ? હજુ પણ ઉષ્મા આપતા હવે શું થશે ભાઈ? તેના તાપમાનમાં વધારો થશે. બરાબર ને? જોવો જોઈએ. તો ધ્યાન આપજો ભાઈ, મેં તમને બધી અવસ્થા પાછી રિપીટ કરી દીધી. ફેઝ ડાયાગ્રામ કયો? તો ફેઝ ડાયાગ્રામ ની બધી અવસ્થામાં આવી ગઈ. જો આ ખાલી ઘન, પછી આ ઘન અને પ્રવાહી જેને કહેવાય ફ્યુઝન, આ ખાલી પ્રવાહી, આ પ્રવાહી અને વાયુ જેને કહેવાય વેપરાઇઝેશન, પછી આ ખાલી વાયુ જેને કહેવાય ખાલી વાયુ અથવા તો જેને કહેવાય વરાળ અવસ્થા, અને આ એના કરતા તાપમાન એનું સુધી ગયું, વધી ગયું. રેડી છે? તો આમાં બધું આવી ગયું. ચલો, તો આ થઈ ગઈ આખી બરફની વાર્તા. કેમ? તો કે બરફ છે એ પેલા કેવો હતો ભાઈ? ઘન હતો. ધીમે ધીમે એ શું થયો? પ્રવાહી થયો, પછી વાયુ થયો. બરાબર છે? તો એની શું થઈ? 3 અવસ્થા આખી બદલી ગઈ. બરાબર છે? ચલો હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે ભાઈ? તો કે ગુપ્ત ઉષ્મા છે એની વ્યાખ્યાયિત કરવાની છે. તો ગુપ્ત ઉષ્મા મતલબ એ ઉષ્મા ક્યાં સંતાઈ ગઈ બોલો જોઈએ? તો જ્યારે જ્યારે અવસ્થા બદલી ત્યારે એ ઉષ્મા છે એમાં વપરાઈ ગઈ. બરાબર છે? તો એ ઉષ્મા ગોતાય કેમ એની હવે આપણે વ્યાખ્યા લખી છે. એકદમ ઈઝી વ્યાખ્યા છે, જોવો જોઈએ. એકમ દળ દીઠ પદાર્થની અવસ્થા બદલવા માટે એકમ દળ દીઠ, શબ્દ પકડજો. એકમ દળ મતલબ દળ ક્યાં આવશે? છેદમાં. એકમ દળ દીઠ પદાર્થની અવસ્થા બદલવા માટે આપવી પડતી ઉષ્માને તે પદાર્થની ગુપ્ત ઉષ્મા એલ કહે છે. ચલો આના ઉપર આપણે એનું સૂત્ર શું લખશું બોલો જઈ? શું લખ્યું છે વાંચો. જે લખ્યું છે એ જ આપણે નીચે સૂત્ર બનાવવાનું છે. એકમ દળ દીઠ, એટલે દળ ક્યાં આવશે? નીચે. પછી આ વ્યાખ્યા કઈ રીતે યાદ રખાય? ખબર છે? સૂત્રમાંથી યાદ રખાય. આ પેપર તમારા માટે નવું છે, એટલે પછી સૂત્ર યાદ રાખો, એમાંથી વ્યાખ્યા બનાવી લેવાની. એકમ દળ એટલે દળ છેદમાં આવે આપવી પડતી ઉષ્માને. ઉષ્મા ક્યાં આવે ભાઈ? ઉપર. શું કહેવાય? તો કે ગુપ્ત ઉષ્મા એલ કહેવાય. આ બની ગયું સૂત્ર. તમારે આ સૂત્ર યાદ નથી રાખવાનું, તમારે સૂત્ર કયું યાદ રાખવાનું છે? હવે કહું છું, આ એમ ને જવા દી સામે શું મળશે તમને? Q બરાબર m × L. આ બની ગયું તમારું મોસ્ટ આઈપી સૂત્ર. કેટલા બધા દાખલા છે આપણે આ સૂત્રમાંથી બનાવવાના છીએ. બરાબર છે? Q બરાબર m × L. ચલો હવે આના ઉપરથી આપણે એકમની વાત કરી. સાંભળજો. કોના? આ જે ગુપ્ત ઉષ્મા છે એના એકમની. એકદમ સહેલું સાથે ઉષ્મા છે Q એ ઉર્જા છે એક જાતની. શું થાય એનો એકમ? જૂલ. નીચે દળ એટલે શું થાય? કિલોગ્રામ. તો આ શું થઈ ગયો ભાઈ એનો એકમ? જૂલ પ્રતિ કિલોગ્રામ. આમાંથી તમે MLT પર બનાવી શકો છો. શું થશે એનું પારિમાણિક સૂત્ર જોવું જોઈએ? MO1 L2 T - 2 ના છેદમાં દળ એટલે શું થાય? MO1. ચલો M1 કટ થઈ ગયા. શું હશે? L2 જો T - 2. રેડી છે? L2 T - 2. ચલો હવે આપણે જે આ ભણ્યા છે, જે મેં તમને પ્રેક્ટિકલી દોરીને બતાવ્યું, એનો આપણે આલેખ બનાવવાનો છે. નજી આની અંદર બીજી બે વ્યાખ્યા આવશે, એને આપણે ભણવાની છે. બરાબર? અહીંયા આપણે શેની વાત કરી ભાઈ? તમને હાઇલાઇટ કરી દઉં છું. આપણે ગુપ્ત ઉષ્માની વાત કરી છે. રેડી?
ચલો ભાઈ, હવે આપણે આલેખ બનાવવાનો છે, ધ્યાન આપજો. રેડી? આલેખ શેનો બનાવશું ભાઈ? તો અહીંયાથી આપણે એને જે ઉષ્મા આપી છે એની સામે અહીંયા જે તાપમાન છે એમાં એનો કેટલો વધારો થાય છે. હમણાં જે આપણે દોર્યું, જે ભણ્યા, એ બધી વસ્તુ છે એમાં વર્ડ ટુ વર્ડ આવી જશે. તમે માત્ર ધ્યાન આપજો. રેડી છે? ચલો, અહીંયા ધારો કે 0 ડિગ્રી તાપમાન છે અહીંયા ઉપર, અને નીચે શું હશે? ઓબ્વિયસલી માઇનસ હશે. તો આપણે જોજો -10 થી સ્ટાર્ટ કર્યું હતું. તો ચલો, માઇનસ થી જે એ તમે એને શું કરશો? ઉષ્મા આપશો. આમ બરાબર છે, જુઓ, ઉષ્મા આપશો તો તાપમાન એનું વધતું જાય. જેવું 0 ડિગ્રી પર પહોંચે, યાદ કરો, એટલે અહીંયા સુધી બોલો તાપમાન વધે. માઇનસમાં હશે ત્યાં સુધી એની કઈ અવસ્થા હશે? યાદ કરવો જોઈએ. મેં તમને દોરી આપ્યું હતું કે નહીં? માત્ર ને માત્ર એની પાસે ઘન અવસ્થા હશે. હવે જે હોય 0 ડિગ્રી ઉપર આવે પછી તમે એને હજી ગરમ કરો તો શું થાય? એનું તાપમાન ન વધે. મેં તમને દોરીને આપ્યું હતું. કેમ? તો કે એની અવસ્થા બદલતી હોય, એટલે કે પાણીમાં રૂપાંતર થતો હોય. સમજાય? તો એનું તાપમાન કેવું રહેશે? થોડીક વાર અચળ રહેશે. તમે ભલે ઉષ્મા આપતા હોય. શું કામ? ચોખ્ખું લખી જ આપું છું ભાઈ. એ દરમિયાન એની અવસ્થામાં શું થતો હોય? એની અવસ્થામાં ફેરફાર થતો હોય. અને આ એનું કયું બિંદુ છે ભાઈ? તમને ખ્યાલ જ છે, ગલન બિંદુ છે. 0 ડિગ્રી, બરાબર. ચલો, એકવાર એ બધું પાણીમાં ફેરવાઈ જાય પછી તમે એને વધારાની ઉષ્મા આપો તો એ શું થાય? એનું તાપમાન પાછું વધે. ક્યાં સુધી વધે? બોલો જઈ. તમને ખ્યાલ જ છે, હમણાં આપણે શીખવાડ્યું કે જ્યાં સુધી 100 ડિગ્રી ઉપર ન પહોંચી જાય ત્યાં સુધી, એટલે કે એનું ઉત્કલન બિંદુ ન આવી જાય ત્યાં સુધી શું થશે ભાઈ? એનું તાપમાન વધશે. જ્યાં સુધી તાપમાન વધે ત્યાં સુધી એની અવસ્થા જે હતી જ રહેશે. કઈ અવસ્થા ભાઈ? તો કે એ પ્રવાહી અવસ્થામાં જ રહેશે. હવે જેવો 100 ડિગ્રી પર પહોંચે એટલે એનું તાપમાન વધવાનું બંધ થઈ જાય. હવે શું થાય ભાઈ? તો કે ઈ છે એ વરાળમાં રૂપાંતર થાય. હવે એની શું થાય? ત્યાં પાછી અવસ્થા બદલે. રેડી? શું લખો? બોલો જઈ ભાઈ. અવસ્થા ફેરફાર થાય. એકવાર એ પૂરેપૂરો, આપણે એની છેલ્લી ફિગર, છેલ્લી આકૃતિ યાદ છે? એકવાર એ પૂરેપૂરો વાયુમાં રૂપાંતર થઈ જાય પછી તમે એને હજી ગરમ કરો તો હવે એનું શું થાય? તાપમાન બદલે. બરાબર છે? અને એ કઈ અવસ્થામાં હશે ભાઈ? તો એ હવે વાયુ અથવા તો વરાળ અવસ્થામાં હશે. અન્નનું તાપમાન બદલશે. રેડી છે ભાઈ? તો ચલો, આ થઈ ગયું તમારો આખો આલેખ જે આપણે ભણ્યા હતા એ જ. હવે ગુપ્ત ઉષ્મા છે ભાઈ, એ 2 જાતની આવે. રેડી છે? બધા જાજો. ગુપ્ત ઉષ્મા આપણે 2 પ્રકારની ભણવાની આવે. કઈ? આપણે એની વ્યાખ્યા લખી જ છે, હમણાં જોતા જાજો ભાઈ. ગલન ગુપ્ત ઉષ્મા, જેને કહેવાય LF. રેડી છે? અને બીજું આવશે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઉત્કલન ગુપ્ત ઉષ્મા જેને કહેવાય LV. રેડી? નામ એવું કામ છે, વેપરાઇઝેશન. F એટલે શું થાય? ફ્યુઝન. જોઈ લેજો. અહીંયા શું હશે? વેપરાઇઝેશન. ઓબ્વિયસલી પાણીની 2 અવસ્થા જ બદલવાની ને ભાઈ. એક તો એ ઘનમાંથી પ્રવાહી થાય એટલે કે પીગલન થાય, એટલે એને કહેવાય ગલન. અને પ્રવાહીનું વાયુ થાય એટલે એને કહેવાય ઉત્કલન. હવે આપણે શું લખી? વ્યાખ્યા. હમણાં જે મેં તમે કરાવ્યું હતું એમાંથી જ આપણે વ્યાખ્યા બનાવવાની છે. બરાબર છે? જોવો જોઈએ. શું? તો કે ભાઈ એકમ દળના પદાર્થનો, એકમ દળના પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં, અથવા ઊંધું પણ શક્ય છે ને ભાઈ, અથવા પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ કરવા માંગે માટે, એટલા માટે આપણે રૂપાંતરણની ઉષ્મા કહી છે. બરાબર? રૂપાંતરણ કરવા માટે
આપવી પડતી ઉષ્મા. ચલો આમાં ઘનનું પ્રવાહીનું ઘન આવ્યું કે નહીં, એટલે એને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. રેડી? આપવી પડતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા એટલે કહેવાય એલ ઓફ એફ. એફ એટલે ફ્યુઝન અને એલ એટલે ગલન કહે છે. રેડી છે? ચલો હાઇલાઇટ કરી દઉં છું ભાઈ. ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરો એને કહેવાય એની ગલનગુપ્ત ઉષ્મા. ચલો આપણે એનું ઉદાહરણ જોઈ લઈ. ધ્યાન આપજો ખાસ. પાણી માટે એલ ઓફ એફ છે ને ભાઈ, ઈ છે 333. ધ્યાન આપજો ભાઈ, કિલો જૂલ લખ્યો જો ભાઈ, જૂલ નથી લખ્યો, કિલો જૂલ. 1 કિલોગ્રામ બરફ હોય ને, 1 કિલોગ્રામ બરફ, એને તમારે પૂરેપૂરો પાણીમાં રૂપાંતર કરવો હોય, એટલે કે એની તમારે અવસ્થા બદલવી હોય તો એને કેટલી ગુપ્ત ઉષ્મા આપવી પડે? તો કે 333 કિલો જૂલ. 333 ની પાછળ હજી 3 મીંડા બીજા એટલી ઉષ્મા આપો એટલે 1 કિલોગ્રામ બરફ છે સુધી એ પાણીમાં રૂપાંતર થઈ જાય. થઈ જાય? ચલો હવે આપણે વ્યાખ્યા લખશું ઉત્કલન ગુપ્ત ઉષ્માની. આ રીતે જ વ્યાખ્યા આવશે, ધ્યાન આપજો. એકમ દળના પદાર્થની, પણ અહીંયા કઈ અવસ્થા આવશે બોલો જઈ? પ્રવાહીમાંથી વાયુમાં અથવા તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય ભાઈ? તો કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા, જેનો સિમ્બોલ થાય એલ ઓફ વી રહે છે. રેડી છે? ચલો હાઇલાઇટ કરી દઉં છું. એકમ દળના પદાર્થની શેમાંથી શેમાં? તો કે પ્રવાહીમાંથી વાયુમાં અથવા તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય? તો કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાય. ચલો આનું કોઈ ઉદાહરણ આપણે જોઈ લઈ. ઉદાહરણ તરીકે પાણી માટે ઉત્કલન ગુપ્ત ઉષ્મા કેટલી છે સાંભળજો, 2256 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. શું કહેવા માંગે છે ખબર છે? 1 કિલોગ્રામ પાણીને, જો આમાંથી જ બોલવાનું છે, 1 કિલોગ્રામ પાણીને પૂરેપૂરી વાયુમાં દેખાય એટલે કે વરાળમાં રૂપાંતર કરવું હોય, પૂરેપૂરું વરાળમાં, તો તમારે 2256 કિલો જૂલ ઉષ્મા આપવી પડે. 2256 એની પાછળ 3 મીંડા એટલા જૂલ ઉષ્મા આપો એટલે 1 કિલો પાણી હોય એ છે વરાળમાં રૂપાંતર થઈ જાય. રેડી છે? તો આ થઈ ગઈ એની 2 વ્યાખ્યા. તો ચલો અહીંયા તમારું કામ પૂરું થઈ ગયું. હવે આખું તમને રિવાઇઝ કરી દઉં છું. જે વસ્તુ છે એ તમારે લાઈફ ટાઈમ યાદ રાખવાની, તો તમને એક MCQમાં વાંધો નહીં આવે. તો મહેરબાની કરી ધ્યાન આપજો ભાઈ. પદાર્થ છે એના તાપમાનમાં વધારો થાય, ધ્યાન આપજો, તાપમાનમાં વધારો થાય તો તમારે કયું સૂત્ર લગાડવાનું ભાઈ? હમણાં મેં તમે કીધું Q બરાબર MC ડેલ્ટા T. અને આપણે વાત થઈ પ્રમાણે જો પદાર્થ છે, ખાસ મગજમાં રાખજો ભાઈ, એની અવસ્થા બદલે એવી વાત થાય તો તમારે અવસ્થા બદલવા માટે કયું સૂત્ર લખાય? તો કે Q બરાબર ml. ને આમાં કોમન સેન્સની વાત છે ભાઈ કે અવસ્થા બદલતી હોય ત્યારે તાપમાન અચળ હોય તો તમે ડેલ્ટા ટી વાળું સૂત્ર કોઈ લગાડી જ ન શકો. કેમ? તો કે ડેલ્ટા ટી તો શું હોય? એમાં 0 હોય. સમજાય? તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આ બધી વસ્તુને આપણે વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી અને આ ચેપ્ટરનો બીજો ભાગ ચાલુ કરશું. અહીંયા તમારા ચેપ્ટરનો એક ભાગ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોથી એકદમ પાછો નવો કોન્સેપ્ટ આવશે. હશે ઉષ્માને લગતો જ, પણ એકદમ નવો કોન્સેપ્ટ આવશે. રેડી છે? તો આમાં કઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.